આપણે પ્રેક્ટિકલ નંબર 3 સિરીઝમાં એલઈડી ઓન કરીશું. તો સૌપ્રથમ એલઈડી, ત્યારબાદ રજિસ્ટર, તેને રોટેટ કરીને આપણે એલઈડીના પોઝિટિવ પર લગાવીશું. બીજી એલઈડી લઈશું, અહીંયા કનેક્ટ કરીશું. એનું કલર આપણે ચેન્જ કરીશું, બ્લુ કલર કરી દઈશું. એક ફરી રજિસ્ટર લઈશું, જેને રોટેટ કરીને આપણે બીજી એલઈડીના પોઝિટિવ પર લગાવીશું. ઓકે, ત્યારબાદ બેટરી લઈશું, જેને આવી રીતના મૂકીશું. ઓકે, ત્યારબાદ જે રજિસ્ટરનું બીજું છેડો છે પોઝિટિવ, ત્યાં આપણે આને કનેક્ટ કરીશું, જે આપણે જોઈ શકીએ છીએ. બેટરી, રેડ બેટરીનું જે નેગેટિવ છે તેને બેટરીના નેગેટિવથી આપણે કનેક્ટ કરીશું. ચલો આપણે ચાલુ કરીને જોઈએ. તો આપણી સિરીઝમાં એલઈડી ઓન થઈ ગઈ છે. તો ચલો આપણે એનું પ્રેક્ટિકલ કરીએ. બ્રેડબોર્ડ, 2 અલગ અલગ કલરની એલઈડી, 2 10K ના રજિસ્ટર, 2 જમ્પર વાયર અને એક બેટરીનો યુઝ કરીશું. તો સૌપ્રથમ આપણે 2 એલઈડીને લગાવીશું. ઓકે, આ એક એલઈડી લાગી ગઈ અને બીજી એલઈડીને લગાવીશું. અહીંયા વચ્ચે થોડી ગેપ રાખીશું, તમે જોઈ શકો છો. ઓકે, પોઝિટિવ પર આપણે 10K નો રજિસ્ટર મૂકીશું. અહીંયા આ સાઈડ પોઝિટિવ પર બી આપણે 10K નો રજિસ્ટર મૂકીશું. તમે જોઈ શકો છો કનેક્શન. નેગેટિવને આપણે એલઈડીના નેગેટિવને આમાં જમ્પર વાયર કનેક્ટ કરીશું અને આ લાઇનમાં આપણે નેગેટિવમાં મૂકી દઈશું. અહીંયા જમ્પર વાયર. ઓકે, આવી જ રીતના બીજી એલઈડીમાં જમ્પર વાયરને નેગેટિવમાં કનેક્ટ કરીશું અને અહીંયા મૂકી દઈશું. ઓકે, આપનું કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. બ્રેડબોર્ડના પોઝિટિવ પર અહીંયા પોઝિટિવ અને અહીંયા નેગેટિવ આપશું. તો તમે જોઈ શકો છો કે બંને એલઈડી ચાલુ થઈ રહી છે, તમે જોઈ શકો છો. તો આમ આપણે એલઈડીને સિરીઝમાં ચાલુ કરીએ.